સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રોહિબિશન બુટલેગર દ્વારા મંગાવી રાખવામાં આવેલ ₹4 લાખથી વધુ કિંમતના ઊંચી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નાઓની ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર તરફથી પ્રોહિબિશન અંગે મળેલ માહિતી આધારે વારસિયા તિવારી ચાલ સામે સંત કવર કોલોની ખાતેના એક મકાનના કમ્પાઉન્ડ ખાતે રેડ કરતા કમ્પાઉન્ડમાં એક ઈસમ વજેદાર કોથળાઓ સાથે જણાતા અને આ ઈસમ પોલીસની રેડ જોઈ નાશવાની કોશિશ કરતા જણાતા તેના પર શંકા જતા સદર ઈસમને સ્થળ પર જ કોર્ડન કરી આ ઈસમ નામે ધર્મેશભાઈ ઉર્ફે ધર્મુ લક્ષ્મણદાસ નામની રહેવાસી સંત કવર કોલોની તિવારી ચાલ સામે વારસિયા વડોદરાનો હોય સદર ઈસમ પાસેના પ્લાસ્ટિકના કોથળાઓમાં જોતા વિદેશી બનાવટની બેલેન્ટાઇન્સ દેવરસ જેએનબી બ્લેક એન્ડ વ્હાઇટ જોની વોકર રેડ લેબલ બ્રાન્ડની સ્કોચ વિસ્કી તેમજ બ્લેન્ડર બ્રાઇડ સિગ્નેચર વિસ્કી બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ કુલ બોટલ નંગ 143 તમામની કુલ કિંમત ₹4,10,458 મળી આવતા ઈસમ પાસે આ વિદેશી દારૂના જથ્થા રાખવા અંગેનું પાસ કે પરમિટ ન હોય, જેથી આ વિદેશી દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે તે અંગે પૂછતા આ ઈસમે આ વિદેશી દારૂનો જથ્થો તેને પુત્ર ભરત ઉર્ફે ધીરજ નાએ લાવેલ હોવાની હકીકત જણાવતા આ વિદેશી દારૂનો જથ્થો લાઇટ બિલ તપાસ અર્થે કબજે કરી આ પકડાયેલ ઈસમ ધર્મેશભાઈ તેમજ તેના પુત્ર ભરત ઉર્ફે ધીરજ સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે જરૂર ગુનો રજીસ્ટર થવા અને આગળની તપાસ માટે કુંભારવાડા પોલીસ સ્ટેશનને સોંપેલ છે। આરોપીના નામમાં ધર્મેશભાઈ ઉર્ફે ધર્મુ લક્ષ્મણદાસ નામની રહેવાસી સંત કવર કોલોની તિવારી ચાલ સામે વારસિયા વડોદરા અને વોન્ટેડ આરોપી ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાની રહેવાસી સંત કવર કોલોની તિવારી ચાલ સામે વારસિયા વડોદરા। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।